કલાકો વીતી ચૂક્યા છે આ વાતચીત પડી ભાંગી એને, પણ હજુ સુધી ટ્રમ્પની કોઈ પ્રતિક્રિયા નથી આપી। અમે ઈરાનને ખૂબ મોટી ઓફર આપી, પણ ઈરાન એ ઓફર માનવા તૈયાર ન થયું। હવે ઈરાને ભોગવવા માટે તૈયાર રહેવું પડે। પાકિસ્તાનની અંદર એક પ્રપોઝલ નક્કી કરીને બંને પક્ષકારો આવ્યા હતા કે 21 કલાક સુધી વાતચીત ચાલે છે। અમેરિકન જે ડેલિગેશન હતું એ તો અત્યારે ઇસ્લામાબાદ છોડી ચૂક્યું છે। જેડી વેન્સ જ એવા નેતા હતા કે જે ઈરાન સાથે યુદ્ધની તરફેણમાં નહોતા। એ જ જેડી વેન્સ હવે ઈરાનને ધમકી આપી રહ્યા છે ફરી એકવાર અમેરિકા અને ઇઝરાયલ હુમલો કરી શકે છે। અત્યારે તો 14 દિવસનું સીઝફાયર ચાલુ છે, બંને રાષ્ટ્રોના પ્રતિનિધિ મંડળ હટી ગયા ત્યારથી જ સીઝફાયર સંકટમાં છે। અમેરિકન સૈનિકોને મોકલવાની અથવા તો અમેરિકા અને ઇઝરાયલનું જે સંયુક્ત સૈન્ય હોય એને મોકલવાની તૈયારીઓ થઈ રહી છે। ઇઝરાયલની રણનીતિ શું છે એ સ્પષ્ટ નથી થઈ રહ્યું। હવે પછીનું જે યુદ્ધનું આગળનું પ્રકરણ હશે એ ખૂબ જ વિધ્વંસક થવાનું છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। છેલ્લા લગભગ 1.5 મહિનાથી ચાલતા ઈરાન, ઇઝરાયલ અને યુએસના યુદ્ધને લઈને આજે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। બંને દેશો વચ્ચે 21 કલાકની લાંબી મંત્રણા પણ એ નિષ્ફળ રહી છે। ઈરાન અમેરિકા વચ્ચે ફરી એકવાર ભીષણ યુદ્ધના એંધાણ જોવા મળ્યા છે। અમેરિકી ઉપરાષ્ટ્રપતિએ ઈરાનને મોટી ધમકી આપી છે। ઈરાને હવે ભોગવવા માટે તૈયાર રહેવું પડશે આવી વાત જેડી વાન્સે કરી છે। ઈરાનને સારી ઓફર આપી પણ તે માન્યા નહીં। અમેરિકાની શરતો જરૂર કરતાં વધુ સખત છે। મંત્રણા પડી ભાંગતા ઈરાનના નેતાઓએ પાકિસ્તાન છોડ્યું હતું। હોર્મુઝ સ્ટ્રેટ અને પરમાણુ કાર્યક્રમ મુદ્દે વાતચીત પડી ભાંગી હતી। વાતચીત નિષ્ફળ જતાં ટ્રમ્પની ફરી ઈરાનને ધમકી જોવા મળી હતી। ઈરાનને આર્થિક રીતે તબાહ કરી નાખીશું આવી વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી। ઈરાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિની વાતચીત એ નિષ્ફળ જતા પ્રતિક્રિયાઓ હવે જોવા મળી છે। વાતચીત નિષ્ફળ જવી યુએસ માટે માઠી ખબર છે આવી વાત એ અતાઉલ્લાહે કરી હતી। યુએસ પોતે જ વાતચીત ઈચ્છતું હતું। વાતચીત નિષ્ફળ જતા ઈરાન યુએસ સીઝફાયર પણ હવે સંકટમાં છે। સમગ્ર વિશ્વની નજર ફરી એક વખત ઈરાન યુએસ વોર પર છે, ત્યારે હવે એ ફરી એક વખત ભીષણ યુદ્ધના અત્યારે એંધાણ સેવાઈ રહ્યા છે। ત્યારે વધુ માહિતી માટે સીધા જ ન્યૂઝરૂમથી મારી સાથે મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, ફરી એક વખત એ સીઝ ફાયરની વચ્ચે 21 કલાકની લાંબી મંત્રણા બાદ એ મંત્રણા નિષ્ફળ રહેતા ફરી એક વખત એ મધ્ય પૂર્વના દેશોમાં યુદ્ધની સ્થિતિ હવે શરૂ થશે તેવી અત્યારે એ વાસ્તવિક પરિસ્થિતિ દેખાઈ રહી છે। બિલકુલ, આ એ સમાચાર છે કે જેની ચિંતા ઘણા લાંબા સમયથી કરવામાં આવી રહી હતી કે જો ઈરાન અને અમેરિકા વચ્ચે પાકિસ્તાનમાં જે વાતચીત થઈ રહી હતી, એટલે કે જેને ઇસ્લામાબાદ ટોક્સ નામ આપવામાં આવ્યું હતું, એ વાતચીત જો પડી ભાંગશે તો આગળ શું થશે? કેમ કે જે યુદ્ધ 38 દિવસ સુધી ચાલ્યું અને એ યુદ્ધની વિનાશક અસરો આખી દુનિયાએ જોઈ, ત્યારે વાતચીત થવી ખૂબ જરૂરી હતી। કેમ કે અત્યાર સુધી ઇતિહાસ ગવાહ છે કે જ્યારે પણ કોઈ યુદ્ધ ખૂબ લાંબા સમય સુધી ચાલે અથવા તો બંને બાજુએ વિધ્વંસક સ્વરૂપ લઈ લે, એવા સમયે એનો અંત કેવી રીતે આવે છે? તો એનો અંત મોટા ભાગે વાતચીતના ટેબલ પર જ આવતો હોય છે। ડિપ્લોમેટિક સોલ્યુશન જ એનું નીકળવું જરૂરી હોય છે। અહીંયા શું થયું કે પાકિસ્તાનની અંદર એક પ્રપોઝલ નક્કી કરીને બંને પક્ષકારો આવ્યા હતા। અમેરિકા તરફથી ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ઉપરાંત જેરેડ કુશનર, સ્ટીવ વિટકોફ કે જે ટ્રમ્પના વિશેષ દૂત છે, અને સાથે જ અમેરિકી અધિકારી બ્રેડ કૂપર પણ આવ્યા હતા। અને બીજી તરફ ઈરાનની વાત કરીએ તો ઈરાનના ડેલિગેશનમાં સૈયદ અબ્બાસ અરાગચી હતા। ત્યાંની જે ઈરાનિયન સંસદ છે એના જે અધ્યક્ષ છે મોહમ્મદ બાગેર ગાલિબાફ એ આવ્યા હતા, અને ઉપવિદેશ મંત્રી રવાંચી પણ આ ડેલિગેશનમાં સાથે હતા। અને બંને પક્ષોએ એક જે કોમન મુદ્દા નક્કી કર્યા હતા જેના ઉપર ચર્ચા કરવાની હતી અને પછી બંને પક્ષકારોની સહમતિ લેવાની હતી। 21 કલાક સુધી વાતચીત ચાલે છે। તમે એની ગંભીરતા સમજી શકો છો કે 21 કલાક સુધી વાતચીત ચાલે છે પણ કોઈ ઉકેલ નથી નીકળતો, કોઈ રસ્તો નથી નીકળતો। અને અંતે શું થયું
કે અમેરિકન જે ડેલિગેશન હતું એ તો અત્યારે ઇસ્લામાબાદ છોડી ચૂક્યું છે અને એની પહેલાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે જે કહ્યું કે અમે ઈરાનને ખૂબ મોટી ઓફર આપી પણ ઈરાન એ ઓફર માનવા તૈયાર ન થયું. હવે ઈરાને ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. આ જે શબ્દો છે એ ખૂબ જ આકરા છે અને એના ઘણા બધા અર્થ થાય છે. સૌથી પહેલો અર્થ તો એ છે કે જે ડેલિગેશન ઈરાનનું આવ્યું છે એ 3 મહત્વના નેતા છે કે જે એ આખી વાતચીતમાં સૌથી મહત્વના પ્રતિનિધિ છે અને એ જ એ નેતૃત્વ છે ઈરાનનું કે જે કદાચ હવે ત્યાં નિર્ણયો લઈ રહ્યું છે. એ નિર્ણાયક નેતૃત્વની સલામતી ઉપર પણ સવાલ ઊભા થશે કેમ કે ઇસ્લામાબાદ આ ડેલિગેશન છોડી ચૂક્યું છે પણ હજુ એમને ઈરાન પહોંચવાનું બાકી છે અને અમેરિકા જે પ્રકારની યુદ્ધ રણનીતિ અપનાવી રહ્યું છે, ટોચના જે લીડર્સ છે, અને આમાં માત્ર અમેરિકા નહીં ઇઝરાયલને પણ ન ભૂલવું જોઈએ. ઇઝરાયલ બની શકે કે ઈરાનનું જે ડેલિગેશન છે એને ઈરાન સુધી પહોંચવા જ ના દે કેમ કે હજુ તો એ પાકિસ્તાની એરસ્પેસમાં છે, પછી ઈરાનની એરસ્પેસમાં પહોંચવાનું અને ત્યાંથી એને સલામત સ્થળે લેન્ડ કરવાનું. આ જ ડરના કારણે અથવા તો આ જ સંભાવનાઓના કારણે, આશંકાના કારણે ઈરાને શું કર્યું હતું, 3 વિમાન મોકલ્યા હતા અને એમાં આ ડેલિગેશન હતું. 3 વ્યક્તિ માટે 3 વિમાનની કોઈ જરૂર નહોતી પણ એમાંથી 2 જે વિમાન છે એ નિષ્ણાંતો એવું કહે છે કે ડિકોય માટે મોકલવામાં આવ્યા હતા જેથી ખબર ના પડે કે આ ડેલિગેશન કયા વિમાનની અંદર છે અને ત્રણેયને સાયમલ્ટેનિયસલી ત્યાંથી મોકલવામાં આવ્યા હતા જેથી અગર જો હુમલો થાય અથવા તો એવી કોઈ પરિસ્થિતિ ઉદ્ભવે તો જે એ નેતૃત્વ છે ઈરાનનું કે જે આ બધા નિર્ણયો લઈ રહ્યું છે એની સલામતી રહે. હવે અહીંયા સ્થિતિ એવી બની ગઈ છે કે એ નેતૃત્વ ઉપર જ જોખમ ઊભું થયું છે કેમ કે વેન્સ જે અત્યાર સુધી અમેરિકી નેતૃત્વ છે એમાં જેડી વેન્સ જ એવા નેતા હતા કે જે ઈરાન સાથે યુદ્ધની તરફેણમાં નહોતા. તમે માર્કો રૂબિયોની વાત કરો અથવા તો ડેવિડ કૂપરની વાત કરો, આ બધા જ અથવા પીટ હેગ્સેગ જે ત્યાંના સંરક્ષણ મંત્રી છે એ બધા જ ઈરાન પર હુમલો કરવાની તરફેણમાં હતા જ્યારે ઇઝરાયેલે આ પ્રપોઝલ ઈરાન પાસે અમેરિકા પાસે મૂકી કે યુદ્ધ કરવાની સ્થિતિ આવી ગઈ છે અને ઈરાન પર હુમલો કરવો જોઈએ. ત્યારે ત્યાંના એક જ નેતા હતા જેડી વેન્સ, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ, જેમણે નકારાત્મક જવાબ આપ્યો હતો કે ભાઈ આ યુદ્ધ આપણે શરૂ ના કરવું જોઈએ અથવા તો ઇઝરાયલની સાથે આ હુમલાઓમાં જોડાવું ન જોઈએ. એ જ જેડી વેન્સ હવે ઈરાનને ધમકી આપી રહ્યા છે. એટલે તમે સમજો કે જે વાતચીત હતી, જે મંત્રણા જે હતી એ અમેરિકા માટે કેટલી મહત્વની હતી. બીજી તરફ ઈરાન અને ત્યાંનું જે IRGC છે, ઇરાનિયન રેવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ, આ જે ત્યાંની સેના છે એ તમામ તૈયારીઓ કરીને બેઠી છે કેમ કે એમને ખબર છે કે જે ઇસ્લામાબાદમાં વાતચીત થઈ રહી છે એ નિષ્ફળ રહી તો એના પછીનું પ્રકરણ શું હશે. ફરી એકવાર અમેરિકા અને ઇઝરાયલ હુમલો કરી શકે છે. અત્યારે તો 14 દિવસનું સીઝફાયર ચાલુ છે પણ હવે શું, કેમ કે બીજી સૌથી મહત્વની વાત હું તમને ઉમેરી દઉં કે આખી ઘટનામાં ઘણા કલાકો થઈ ગયા. યુએસનું ડેલિગેશન પાકિસ્તાન છોડી નીકળી ચૂક્યું છે. ઈરાનના ડેલિગેશન અંગે હજુ સુધી આપણી પાસે કોઈ કન્ફર્મ ન્યૂઝ નથી કે એ ક્યાં છે. ઇસ્લામાબાદ છોડી ચૂક્યું છે ઈરાનનું ડેલિગેશન, પણ એ ક્યાં છે. એવા પણ સંજોગો અને આંતરરાષ્ટ્રીય સંકટ ઊભું થઈ શકે છે કે એ ડેલિગેશન પાકિસ્તાનમાં જ ફસાઈ જાય સલામતીના કારણોસર. પણ અહીંયા સૌથી મોટો જે મુદ્દો છે ટ્રમ્પની ચૂપકીદી. કેમ કે જ્યારે પણ આવી કોઈ ઘટના બને અથવા તો કોઈ મહત્વનું અપડેટ આવે તો ટ્રમ્પ 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક કે 1 કલાકમાં એની પ્રતિક્રિયા આપતા હોય છે. અત્યારે કલાકો વીતી ચૂક્યા છે આ વાતચીત પડી ભાંગી એને, પણ હજુ સુધી ટ્રમ્પની કોઈ પ્રતિક્રિયા નથી આવી. એટલા માટે કે કૂટનીતિક જે રસ્તો છે અથવા તો ડિપ્લોમેટિક સોલ્યુશન છે એનો રસ્તો હજુ ખુલ્લો છે. હજુ વાતચીતની સંભાવના અમેરિકા જોઈ રહ્યું છે. પણ જો વાતચીતની સંભાવના પૂરી થઈ જાય તો આખા વિશ્વ પર હવે પછી જે યુદ્ધ છે એ પરમાણુ યુદ્ધની આશંકા પણ જોવામાં આવી રહી છે કેમ કે નેક્સ્ટ લેવલ પર જશે. હવે અમેરિકા અને ઇઝરાયલ જો ફરી એકવાર હુમલા ચાલુ કરી દે તો હવે યુદ્ધ નેક્સ્ટ લેવલ પર જશે, જેની તૈયારી અમેરિકા ઘણા લાંબા સમયથી કરી રહ્યું છે કે બૂટ્સ ઓન ગ્રાઉન્ડ એટલે કે ઈરાનનું ઇન્વેઝન, ઈરાનની અંદર અમેરિકન સૈનિકોને મોકલવાની અથવા તો અમેરિકા અને ઇઝરાયલનું જે સંયુક્ત સૈન્ય હોય એને મોકલવાની તૈયારીઓ થઈ રહી છે. એટલે ઘણા બધા આયામ છે. આ વાતચીત પડી ભાગવી એ આખા વિશ્વ માટે સૌથી મોટી ચિંતાના સમાચાર છે. પરમાણુ યુદ્ધના દરવાજા પર નોક કરતી આ પરિસ્થિતિ છે
પણ હવે આગળ ટ્રમ્પ શું નિર્ણય લે છે, કેમ કે હજુ સુધી એમની પ્રતિક્રિયા નથી આવી, એની રાહ જોવાઈ રહી છે. અને ઈરાન શું નિર્ણય લે છે, કેમ કે વાતચીત તો પૂરી થઈ ગઈ કોઈ નિર્ણય વગર. નિષ્ફળ આખી જે મંત્રણા હતી એ તો પડી ભાંગી છે. ત્યાંથી બંને ડેલિગેશન રવાના થઈ ગયા છે. હવે અગર વાતચીતમાં જવું હોય તો ફરી પાછા આ બંને ડેલિગેશનને ટેબલ પર લાવવા પડશે, જે અત્યારે આજની સ્થિતિમાં ખૂબ જ મુશ્કેલ દેખાઈ રહ્યું છે. ઉમંગ જી બિલકુલ. મુફદ્દલ, એક સવાલ એ પણ છે કે 2 અઠવાડિયાનું સીઝ ફાયર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું હતું, પરંતુ હવે જે પ્રકારની આ મંત્રણા હતી એ ભાંગી પડી છે, તો હવે સીઝ ફાયરનું ફરી એક વખત ઉલ્લંઘન થશે ને યુદ્ધની શરૂઆત થશે? જો સીઝ ફાયર પૂરું થવાની સંભાવનાઓ એ જ ઘડીએ નક્કી થઈ ગઈ કે જ્યારે ટેબલ ઉપરથી બંને રાષ્ટ્રો અને બંને રાષ્ટ્રોના પ્રતિનિધિ મંડળ હટી ગયા, ત્યારથી જ સીઝ ફાયર સંકટમાં છે. અને આમાં સૌથી વરવું સ્વરૂપ જેનું રહ્યું છે ઇઝરાયલ, કેમ કે ઇઝરાયલે ઈરાન પર બીજી વાર હુમલો કર્યો અને એ ઇઝરાયલ આખી વાતચીતમાં જ ક્યાંય નથી. તમે જુઓ કે ટેબલ પર જે 2 પ્રતિનિધિ મંડળ આવ્યા એમાં એક તરફ અમેરિકાના પ્રતિનિધિ છે 4 પ્રતિનિધિ, બીજી તરફ ઈરાનના 3 પ્રતિનિધિ છે, પણ ઇઝરાયલનો એક પણ પ્રતિનિધિ નથી. આ શું સૂચવે છે? આ આખી વાતચીતમાં ઇઝરાયલે પોતાનું જે કાર્ડ છે એ અલગ સંતાડીને રાખ્યું છે. ઇઝરાયલની રણનીતિ શું છે એ સ્પષ્ટ નથી થઈ રહ્યું, કેમ કે જે યુદ્ધની શરૂઆત ઇઝરાયલના કારણે થાય એ યુદ્ધને પૂરું કરવા માટે વાતચીતના ટેબલ પર 2 જ રાષ્ટ્રોના પ્રતિનિધિ મંડળ આવે ને એમાં ઇઝરાયલનું ન હોવું એ સ્પષ્ટ ઇશારો કરે છે કે ઇઝરાયલ આ વાતચીત માટે અથવા તો આ સીઝફાયર સાથે સંપૂર્ણપણે સહમત નથી, અથવા તો અમેરિકા અને ઇઝરાયલની સંયુક્ત રણનીતિનો આ ભાગ હોઈ શકે છે કે હવે જેવું આ વાતચીત પડી ભાંગી તો બની શકે કે ફરી એકવાર હુમલો ઇઝરાયલ તરફથી જ થાય. અને જે આની પહેલાં જ્યાં આ વાત અટકી હતી, ખર્ગ આઇલેન્ડ પર છેલ્લો હુમલો કર્યો હતો અને એ પછી સીઝ ફાયર શરૂ થયું, અને એની સાથે સાથે બીજી જે તૈયારીઓ કરી હતી અમેરિકા અને ઇઝરાયલે એ થઈ હતી કે ઈરાનની અંદર બૂટ્સ ઓન ગ્રાઉન્ડ, એટલે કે અમેરિકા અને ઇઝરાયલના સૈનિકો ઈરાનની અંદર ઘૂસણખોરી કરે અને ત્યાં જમીન ઉપર યુદ્ધ શરૂ થાય. અને જો એ પરિસ્થિતિ આવી, કેમ કે હવે પછીનું પ્રકરણ એ જ હોઈ શકે છે, જો એ પરિસ્થિતિ આવી તો આ યુદ્ધ એના સૌથી વિધ્વંસક સ્ટેજમાં પહોંચી જશે, જ્યાં માત્ર લોહી અને લોહી જ જોવા મળશે. કેમ કે એ પરિસ્થિતિ એવી છે કે જ્યાં IRGC એકલું નથી, IRGCની 6 પાંખ છે અલગ અલગ, અને એમની સંપૂર્ણ તૈયારી છે કે જો ઈરાનની અંદર દુશ્મન દેશના સૈનિક આવે તો શું કરવું, એની આખી રણનીતિ એમની પાસે તૈયાર છે. ઈરાન પાસે IRGC છે, ત્યાંની લોકલ આર્મી તો છે જ, બસીઝ ફોર્સ પણ છે, કુડ્સ ફોર્સ પણ છે. આ બધા સિવાય ત્યાંની જે એર ડિફેન્સ ટેકનિક છે એના ઉપર પણ આખી દુનિયાની નજર એટલા માટે છે કે જ્યારે અમેરિકાના જે 2 પાયલટ ફસાયા હતા ઈરાનની અંદર અને પછી અમેરિકાએ જે આખું રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું એમાં જે વિમાનો સામેલ થઈ ગયા હતા એને કેવી રીતે ઈરાને કાટમાળમાં ફેરવી દીધા એના દ્રશ્યો પણ આખી દુનિયાએ જોયા. એટલે હવે પછીનું જે યુદ્ધનું આગળનું પ્રકરણ હશે એ ખૂબ જ વિધ્વંસક થવાનું છે. આશા રાખીએ કે આ આખી જે વાતચીત પડી ભાંગી એનો પાર્ટ 2 શરૂ થાય, નહીં કે યુદ્ધ, કેમ કે ટેબલ પર જ તે નિર્ણય આવશે, ટેબલ પર જ ઉકેલ આવશે. એના સિવાય યુદ્ધના મેદાનમાં તો બંને પક્ષોએ અને આખી દુનિયાએ ભોગવવાનું છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.